સૂરે ફતહ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ઇન્ના ફતહના લક ફતહમ મુબીના. હે નબી, અમે તમને ખુલ્લો વિજય આપી દીધો. લિયગફિર લક અલ્લાહુ મા તકદ્દમ મિન ذنبك وما تأخر ويتم نعمته عليك ويهديك صراطا مستقيما. જેથી અલ્લાહ તમારા ભૂતકાળ અને ભવિષ્યકાળની દરેક ભૂલ દરગુજર કરે અને તમારી ઉપર પોતાની કૃપા પરિપૂર્ણ કરી દે અને તમને સીધો માર્ગ દેખાડે. وينصرك الله نصرا عزيزا. અને તમને જબરજસ્ત મદદ આપે. هو الذي أنزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله جنود السماوات والأرض وكان الله عليما حكيما. તે જ છે જેણે મોમિનોના હૃદયોમાં શાંતિ ઉતારી, જેથી પોતાના ઈમાનની સાથે તેઓ એક ઈમાન ઓર વધારી લે. આકાશો અને ધરતીના તમામ લશ્કરો અલ્લાહના કબજામાં છે અને તે સર્વજ્ઞ અને ડાપણવાળો છે. ليدخل المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ويكفر عنهم سيئاتهم وكان ذلك عند الله فوزا عظيما. તેણે આ કામ એટલા માટે કર્યું છે જેથી મોમિન પુરુષો અને સ્ત્રીઓને હંમેશા રહેવા માટે એવી જન્નતોમાં દાખલ કરે જેમની નીચે નદીઓ વહી રહી હશે અને તેમની બુરાઈઓ તેમનાથી દૂર કરી દે. અલ્લાહની નજીક આ મોટી સફળતા છે. ويعذب المنافقين والمنافقات والمشركين والمشركات الظانين بالله ظن السوء عليهم دائرة السوء وغضب الله عليهم ولعنهم وأعد لهم جهنم وساءت مصيرا. અને એ દંભી પુરુષો અને સ્ત્રીઓ તથા મુશરિક પુરુષો અને સ્ત્રીઓને સજા આપે જેઓ અલ્લાહ વિશે બુરા ખ્યાલો ધરાવે છે. બુરાઈના ફંદામાં તેઓ પોતે જ સપડાઈ ગયા. અલ્લાહનો પ્રકોપ તેમની ઉપર ઉતર્યો અને તેણે તેમની ઉપર લાનત કરી અને તેમના માટે જહન્નમ તૈયાર કરી દીધી જે ઘણું જ ખરાબ ઠેકાણું છે. وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا. આકાશો અને ધરતીના લશ્કર અલ્લાહના કબજામાં છે અને તે જબરજસ્ત અને ડાપણવાળો છે. أرسلناك شاهدا ومبشرا ونذيرا. હે નબી, અમે તમને સાક્ષી આપનાર, ખુશખબર આપનાર અને ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે. لتؤمنوا بالله ورسوله وتعزروه وتوقروه وتسبحوه بكرة وأصيلا. જેથી હે લોકો, તમે અલ્લાહ અને તેના રસૂલ ઉપર ઈમાન લાવો અને તેનો અર્થાત રસૂલનો સાથ આપો, તેનો આદર અને સન્માન કરો અને સવાર સાંજ અલ્લાહની પવિત્રતાનો જાપ કરતા રહો. إن الذين يبايعونك إنما يبايعون الله يد الله فوق أيديهم فمن نكث فإنما ينكث على نفسه ومن أوفى بما عاهد عليه الله فسيؤتيه أجرا عظيما. એ નબી, જે લોકો તમારી સાથે
પ્રતિજ્ઞા કરી રહ્યા હતા. તેઓ હકીકતમાં અલ્લાહ સાથે પ્રતિજ્ઞા કરી રહ્યા હતા. તેમના હાથ ઉપર અલ્લાહનો હાથ હતો. હવે જે આ પ્રતિજ્ઞાનો ભંગ કરશે તેનો પ્રતિજ્ઞા ભંગનો બોજો તેની પોતાની ઉપર જ રહેશે, અને જે તે પ્રતિજ્ઞાનું પાલન કરશે જે તેણે અલ્લાહ સાથે કરી છે, અલ્લાહ ટૂંક સમયમાં જ તેને મોટું વળતર આપશે. سيقول لك المخلفون من الأعراب شغلتنا أموالنا وأهلنا فاستغفر لنا يقولون بألسنتهم ما ليس في قلوبهم قل فمن يملك لكم من الله شيئا إن أراد بكم ضرا أو أراد بكم نفعا بل كان الله بما تعملون خبيرا. હે નબી, બધું આરબો પૈકી જેમને પાછળ છોડી દેવામાં આવ્યા હતા, હવે તેઓ આવીને તમને જરૂર કહેશે, અમને પોતાના માલ અને કુટુંબની ચિંતાએ વ્યસ્ત રાખ્યા હતા. આપ અમારા માટે માફીની દુઆ કરો. આ લોકો પોતાની જબાનથી એ વાતો કહે છે જે તેમના દિલોમાં નથી હોતી. એમને કહેજો, સારું, આ જ વાત છે તો કોણ તમારા મામલામાં અલ્લાહના ફેસલાને રોકવાનો જરા પણ અધિકાર ધરાવે છે, જો તે તમને કોઈ નુકસાન પહોંચાડવા માગે અથવા ફાયદો પહોંચાડવા ચાહે? તમારા કર્મોથી તો અલ્લાહ જ માહિતગાર છે. بل ظننتم أن لن ينقلب الرسول والمؤمنون إلى أهليهم أبدا وزين ذلك في قلوبكم وظننتم ظن السوء وكنتم قوما بورا. પરંતુ મૂળ વાત એ નથી જે તમે કહી રહ્યા છો, બલકે તમે એમ સમજ્યા કે રસૂલ અને મોમિનો પોતાના કુટુંબીજનોમાં કદાપી પાછા ફરી શકશે નહીં, અને આ ખ્યાલ તમારા દિલોને બહુ સુંદર લાગ્યો, અને તમે અત્યંત ખરાબ અનુમાન કર્યું, અને તમે બહુ જ દુષ્ટ અંતરના લોકો છો. ومن لم يؤمن بالله ورسوله فإنا أعتدنا للكافرين سعيرا. અલ્લાહ અને તેના રસૂલ ઉપર જે લોકો ઈમાન ધરાવતા ન હોય એવા કાફીરો માટે અમે ભડકે બળતી આગ તૈયાર કરી રાખી છે. ولله ملك السماوات والأرض يغفر لمن يشاء ويعذب من يشاء وكان الله غفورا رحيما. આકાશો અને ધરતીના રાજ્યનો માલિક અલ્લાહ જ છે, જેને ચાહે માફી બક્ષે, જેને ચાહે સજા આપે, અને તે માફી બક્ષનાર અને દયાળુ છે. سيقول المخلفون إذا انطلقتم إلى مغانم لتأخذوها ذرونا نتبعكم يريدون أن يبدلوا كلام الله قل لن تتبعونا كذلكم قال الله من قبل فسيقولون بل تحسدوننا بل كانوا لا يفقهون إلا قليلا. જ્યારે તમે માલે ગનીમત મેળવવા માટે જવા લાગશો તો આ પાછળ છોડી દેવાયેલા લોકો તમને જરૂર કહેશે કે અમને પણ તમારી સાથે આવવા દો. આ લોકો ચાહે છે કે અલ્લાહના ફરમાનને બદલી નાખે. આમને સ્પષ્ટ કહી દેજો, તમે કદાપી અમારી સાથે આવી નહીં શકો. અલ્લાહ અગાઉથી જ આ ફરમાવી ચૂક્યો છે. આ લોકો કહેશે, નહીં, બલકે તમે લોકો અમારી ઈર્ષ્યા કરી રહ્યા છો. જો કે વાત ઈર્ષ્યાની નથી, બલકે આ લોકો સાચી વાત ઓછી જ સમજે છે. قل للمخلفين من الأعراب ستدعون إلى قوم أولي بأس شديد تقاتلونهم أو يسلمون
فإن تطيعوا يؤتكم الله أجرا حسنا وإن تتولوا كما توليتم من قبل يعذبكم عذابا أليما. પાછળ છોડી દેવાયેલા બધું આરોપોને કહેજો, ટૂંકમાં જ તમને એવા લોકો સાથે લડવા માટે બોલાવવામાં આવશે જેઓ ઘણા શક્તિશાળી છે. તમારે તેમની સાથે લડવું પડશે અથવા તેઓ આત્મસમર્પણ કરશે. તે વખતે જો તમે જિહાદના આદેશનું પાલન કર્યું તો અલ્લાહ તમને સારો બદલો આપશે, અને જો તમે ફરીથી એવી જ રીતે અવગણના કરી જશો જેવી રીતે અગાઉ કરી ચૂક્યા છો તો અલ્લાહ તમને પીડાકારી સજા આપશે. ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار ومن يتول يعذبه عذابا أليما. જો કોઈ અંધ અને લંગડો અને બીમાર જિહાદ માટે ન આવે તો કોઈ હરજ નથી. જે કોઈ અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞા પાલન કરશે, અલ્લાહ તેને એ જન્નતોમાં દાખલ કરશે જેમની નીચે નદીઓ વહેતી હશે, અને જે અવગણના કરશે તેને તે પીડાકારી સજા આપશે. لقد رضي الله عن المؤمنين إذ يبايعونك تحت الشجرة فعلم ما في قلوبهم فأنزل السكينة عليهم وأثابهم فتحا قريبا. અલ્લાહ મોમિનોથી રાજી થઈ ગયો જ્યારે તેઓ વૃક્ષની નીચે તમારી સાથે વફાદારીની પ્રતિજ્ઞા લઈ રહ્યા હતા. તેમના દિલોની સ્થિતિથી તે વાકેફ હતો. આથી તેણે તેમની ઉપર શાંતિ ઉતારી, તેમને ઇનામમાં નજીકમાં મળનાર વિજય આપ્યો. ومغانم كثيرة يأخذونها وكان الله عزيزا حكيما. અને પુષ્કળ માલે ગનીમત આપ્યો જે તેઓ ટૂંક સમયમાં જ પ્રાપ્ત કરશે. અલ્લાહ જબરજસ્ત અને ડાપણવાળો છે. وعدكم الله مغانم كثيرة تأخذونها فعجل لكم هذه وكف أيدي الناس عنكم ولتكون آية للمؤمنين ويهديكم صراطا مستقيما. અલ્લાહ તમારી સાથે પુષ્કળ માલે ગનીમતનો વાયદો કરે છે જે તમે મેળવશો. તત્કાળ તો આ વિજય તેણે તમને આપ્યો અને લોકોના હાથ તમારી વિરુદ્ધ ઉઠતા રોકી દીધા, જેથી આ મોમિનો માટે એક નિશાની બની જાય અને અલ્લાહ સીધા માર્ગ તરફ તમારું માર્ગદર્શન કરે. وأخرى لم تقدروا عليها قد أحاط الله بها وكان الله على كل شيء قديرا. આ ઉપરાંત બીજા વધુ માલે ગનીમતનો પણ તમને વાયદો કરે છે જેની ઉપર હજુ તમે કાબુ ધરાવતા નથી, અને અલ્લાહે તેમને ઘેરી લીધા છે. અલ્લાહ દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. ولو قاتلكم الذين كفروا لولوا الأدبار ثم لا يجدون وليا ولا نصيرا. આ કાફીરો જો અત્યારે તમારી સાથે લડ્યા હોત તો ચોક્કસ પીઠ દેખાડી ગયા હોત અને કોઈ સંરક્ષક અને મદદ કરતા ન પામ્યા હોત. سنة الله التي قد خلت من قبل ولن تجد لسنة الله تبديلا. આ અલ્લાહનો નિયમ છે જે આગળથી ચાલ્યો આવે છે, અને તમે અલ્લાહના નિયમમાં કોઈ ફેરફાર નહીં જુઓ. وهو الذي كف أيديهم عنكم وأيديكم عنهم ببطن مكة من بعد أن أظفركم عليهم
وكان الله بما تعملون بصيرا. એ જ છે જેણે મક્કાની ખીણમાં તેમના હાથ તમારાથી અને તમારા હાથ તેમનાથી રોકી દીધા, જો કે તે તેમની ઉપર તમને પ્રભુત્વ આપી ચૂક્યો હતો, અને જે કંઈ તમે કરી રહ્યા હતા અલ્લાહ તેને જોઈ રહ્યો હતો. هم الذين كفروا وصدوكم عن المسجد الحرام والهدي معكوفا أن يبلغ محله ولولا رجال مؤمنون ونساء مؤمنات لم تعلموهم أن تطؤوهم فتصيبكم منهم معرة بغير علم ليدخل الله في رحمته من يشاء لو تزيلوا لعذبنا الذين كفروا منهم عذابا أليما. એ જ લોકો તો છે જેમણે કુફર કર્યું અને તમને મસ્જિદે હરામથી રોક્યા અને કુરબાનીના ઊંટોને તેમના ઝિબહ કરવાના સ્થાને પહોંચવા ન દીધા. જો મક્કામાં આવા મોમિન પુરુષો અને સ્ત્રીઓ મોજૂદ ન હોત જેમને તમે નથી જાણતા, અને આ ભય ન હોત કે અજાણતામાં તમે તેમને કચડી નાખશો અને તેનાથી તમારી ઉપર બદનામી આવશે, તો લડાઈ રોકવામાં ના આવત. તે એટલા માટે રોકવામાં આવી કે જેથી અલ્લાહ પોતાની કૃપામાં જેને ચાહે તેને દાખલ કરે. તે મોમિનો જુદા થઈ ગયા હોત તો મક્કાવાસીઓ પૈકી જેઓ કાફિર હતા તેમને અમે જરૂર સખત સજા આપી હોત. إذ جعل الذين كفروا في قلوبهم الحمية حمية الجاهلية فأنزل الله سكينته على رسوله وعلى المؤمنين وألزمهم كلمة التقوى وكانوا أحق بها وأهلها وكان الله بكل شيء عليما. આ જ કારણ છે કે જ્યારે આ કાફિરોએ પોતાના દિલોમાં અજ્ઞાનતાપૂર્ણ મિથ્યાભિમાન ભરી લીધું તો અલ્લાહે પોતાના રસૂલ અને મોમિનો ઉપર શાંતિ ઉતારી અને મોમિનોને પરેશગારીની વાત ઉપર વળગાવી રાખ્યા, કેમ કે તેઓ તેના વધુ હકદાર અને પાત્ર હતા. અલ્લાહ દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે. لقد صدق الله رسوله الرؤيا بالحق لتدخلن المسجد الحرام إن شاء الله آمنين محلقين رؤوسكم ومقصرين لا تخافون فعلم ما لم تعلموا فجعل من دون ذلك فتحا قريبا. હકીકતમાં અલ્લાહે પોતાના રસૂલને સાચું સ્વપ્ન દેખાડ્યું હતું જે તદ્દન ખરું હતું. ઇન્શાઅલ્લાહ તમે જરૂર મસ્જિદે હરામમાં સંપૂર્ણ સલામતીપૂર્વક દાખલ થશો, પોતાના માથા મુડાવશો અને વાળ કપાવશો અને તમને કોઈ પણ ભય નહીં હોય. તે એ વાત જાણતો હતો જેને તમે જાણતા ન હતા. આથી એ સ્વપ્ન સાચું પડે તે પહેલાં તેણે આ નજીકનો વિજય તમને એનાયત કર્યો. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله وكفى بالله شهيدا. એ અલ્લાહ જ છે જેણે પોતાના રસૂલને માર્ગદર્શન અને સત્ય દીન સાથે મોકલ્યો છે જેથી તેને તમામ જીવન પદ્ધતિઓ ઉપર પ્રભુત્વ અપાવી દે, અને આ હકીકત માટે અલ્લાહની સાક્ષી પૂરતી છે. મુહમ્મદુર રસૂલુલ્લાહ والذين معه أشداء على الكفار رحماء بينهم
تراهم ركعا سجدا يبتغون فضلا من الله ورضوانا سيماهم في وجوههم من أثر السجود ذلك مثلهم في التوراة ومثلهم في الإنجيل كزرع أخرج شطأه فآزره فاستغلظ فاستوى على سوقه يعجب الزراع ليغيظ بهم الكفار وعد الله الذين آمنوا وعملوا الصالحات منهم مغفرة وأجرا عظيما મોહમ્મદ અલ્લાહના રસૂલ છે અને જે લોકો તેમની સાથે છે તેઓ કાફીરો માટે સખત અને એકબીજા પ્રત્યે દયાળુ છે. તમે જ્યારે તેમને જોશો ત્યારે તેમને રૂકુ અને સિજદા કરતા અને અલ્લાહની કૃપા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં મગ્ન જોશો. સિજદા કરવાના ચિહ્નો એમના ચહેરા ઉપર મોજૂદ છે જેનાથી તેઓ જુદા તરી આવે છે. આ છે તેમના ગુણ તૌરાતમાં અને ઇન્જીલમાં તેમનું દ્રષ્ટાંત આમ આપવામાં આવ્યું છે કે જાણે એક ખેતી છે જેણે પહેલાં કૂંપણ કાઢી, પછી તેને મજબૂત કરી, પછી તે ભરાવદાર થઈ, પછી પોતાના થડ ઉપર ઊભી થઈ ગઈ. ખેડૂતોને તે ખુશ કરે છે જેથી કાફીરો એમના ફૂલવા ફાલવા ઉપર બળે. આ જૂથના લોકો જેઓ ઈમાન લાવ્યા છે અને જેમણે સત્કાર્ય કર્યા છે, અલ્લાહે તેમને માફી અને મોટા બદલાનો વાયદો ફરમાવ્યો છે.